હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? અમે લોકો જઈએ છીએ દીપની કંકોત્રી, જે દીપના લગ્ન છે એની કંકોત્રી છપાવવા માટે, બધું જોવા માટે. અને બાકી ઘણા બધાને ઓનલાઈન ઇન્વિટેશન પણ જશે, પણ કંકોત્રી આપણા જે ક્લોઝ વન્સ છે, જે મંદિર છે, કુળદેવીનું મંદિર છે, એ બધામાં આપણે કંકોત્રી રાખવાની હશે. સો યસ, બોટલ ભરાઈ ગઈ છે અને ઘરની હાલત તો ફૂલ ખરાબ છે, કારણ કે હવે લગ્નનો ટાઈમિંગ છે, લગ્નના દિવસો નજીક છે. આ છેડાછેડીનો કપડો, એટલે આ દીપની નથી, આ છે ને સેમ્પલ આપણે લઈ આવ્યા છીએ જોવા માટે. હાલો, હવે 5:15 વાગે છે યાર. હમણાં એક તો અંધારું થઈ જશે. બે બોટલ કેમ? તો એક તારી ને એક મારી. હા ભલે, હાલો. તો ડાયરી કોર કા લગનની? અરે એમાં કંકોત્રીની ડિટેલ્સ એમાં લખેલી છે. અચ્છા, ઓકે. મને એક જોરદાર વસ્તુ જોવા મળી છે, તો તમને બતાવું. એ મારો બચ્ચો. હાય બેબી. ઠંડી પડે છે? આમ જો તો. યસ, તો એ જોરદાર વસ્તુ જે છે ને, અહીંયાથી કેમ જાઉં, એ એક પ્રશ્નનો સવાલ છે. યસ, આ જુઓ, આપણા ઘરે આજે આ વાળા ફૂલ ઉગ્યા છે. આ આજે ઉગ્યા, ક્યારે ઉગ્યા આઈ ડોન્ટ નો. આજે તો નથી જ ઉગ્યા લાગતા, પણ યસ, ઓ માય ગોડ, વાવ યાર, સો બ્યુટીફુલ. આ હજારીના ફૂલ કહેવાય, મેરીગોલ્ડ આઈ થિંક છે, ગેંદા ફૂલ. આ તો બહુ જૂનો લાગે છે. યસ ગાઈઝ, તો આપણે લોકો અત્યારે છીએ બોકડા ફળિયામાં, અને અહીંયા છે ને બહુ જ બધા ગ્રાફિક્સ વાળા છે, તો આપણે ત્યાં જઈએ છીએ. ભાઈ ફૂલ ગાડી હલાવે છે, ઓમમાં હલાવે છે. ઓહો હો, અહીંયાથી ટર્ન ઓરવાનું છે. ઓહ, શેરીઓ બહુ જૂની છે. યસ, અને આ શેરીનું નામ છે બંદુકવાડી શેરી. યસ, આ વાત. બસ રસ્તામાં ગોગલ્સ પહેરે, પછી વળી દુકાનમાં જવા ટાઈમે ચશ્મા પહેરે. એનું કારણ એ કે વળી દુકાનવાળાને એમ થાય કે આ પાર્ટી માણસ છે, તો હાલો કાપીએ, અને મતલબ કે આની પાસેથી ઘણા બધા રૂપિયા લઈ લઈએ. એટલે આની માનસિકતા આવી છે, ને આની બોટલમાં ખાલી નામ વાંચી લો એટલે તમને ખબર પડી જશે ભાઈ કેટલામાં છે. અરે વિનોદ સમજને વાલે સમજ ગયે હોંગે. દીધી છે, મેં નથી લીધી. તો તું બીજાએ દીધેલી વસ્તુ તું કેમ વાપરસ યાર? વિનોદ મામાને ઘણી બધી બોટલ આવી હતી, તો એ બધા રિલેટિવ્સને ગિફ્ટ આપતા હતા, તો મને એક ગિફ્ટ આપી હો, બાકી જાણી જોઈને. ખરેખર લાઈફ બસ બહુ આમ સાચવીને રાખવી પડે એવી ગિફ્ટ છે. કોઈક જોઈ કોઈક રાખવી પડે એમ કે સાચું. પેલા એના ઉપર છે ને આપણે સ્ટીકર ચોડ્યો હતો. હા, એ સ્ટીકર નીકળી ગયો યાર. હાલો, હવે આપણે જો અહીંયા આ બતાવું. આ જો, આ ભુજનો નવો નજારો. જે લોકો ભુજમાં નહીં રહેતા હોય ને એમને કઈક મોકે લગો, કઈક પગ મેં કઈક અચીવ કરો. અહીંયા બિલ્ડિંગ આખી છે ને તોડી નાખી છે. વિચાર કરો, આ નીચેથી કરીને આ આખી બિલ્ડિંગ હતી અહીંયા. યસ ગાઈઝ, તો આપણે લોકો અહીંયા બધી કંકોત્રી જોઈ છે. આ બધી છે ને એ બધી બોક્સ વાળી છે, અને બાકી ત્યાં પડી છે ને એ બધી કઈ છે, એ કાર્ડબોર્ડ કે ના, ઓલી સાદી જે આમ બોક્સ ના હોય એનામાં આવો ટાઈપનો. આનામાં આ ટાઈપનો આ બોક્સ હોય, પછી બોક્સમાંથી આમ કાઢી એટલે આ ગણપતિ ને એ બધું. પછી વાવ, કેટલી મસ્ત છે. આપણે આવી જ કરાવવી છે, આપણે બોક્સમાં જ જાશું. પણ આનામાં ને ઓમાં કોસ્ટિંગમાં બહુ ફરક પડી જાય. આ 100 રૂપિયા, 150 રૂપિયા, એ પ્રમાણે એક કંકોત્રી. યસ યસ, ને ઓ 50 રૂપિયાની અંદર થઈ જાય. મને કઈ ખબર છે, મને આ વાળી ગમે છે, બહુ મસ્ત થઈ. તો બસ મિત્રો, આપણે એક જગ્યાએ કંકોત્રી જોઈ લીધી, અને ત્યાં સારો એવો હતો. આવી છે, પણ યાર 50 કંકોત્રીના 6-7 હજાર રૂપિયા યાર. ઓ માય ગોડ ભાઈ, બહુ વધી ગયું છે યાર આપણું. અને આ ઈ બોક્સ વાળી ના. તો બસ હવે આપણે જાય છીએ બીજી કોઈ જગ્યાએ. અહીંયા યાર ગ્રાફિક્સ ના બહુ બધા છે. અને હમણાં વાગા છે સાંજના 6:15, અને 6:15 વાગ્યામાં તમે અંધારા જેવો થઈ ગયો યાર. હવે શોરૂમમાં હાલો દે, શોરૂમમાં ભૂકા કાઢ નાખશે યાર. આપણને યાર અહીંયા શું ક્યુટ કંકોત્રી મળી છે યાર. કેડી હે? ઇન્વિટેશન કાર્ડ્સ છે બધા, ફોરેન ને ફૂલ ઓલું ફીલ આવે છે. આ જો, પછી આ પણ આનાથી આ તો મસ્ત પ્રીમિયમ છે યાર. આ રિસેપ્શન ના ને એવા ખાલી કાર્ડ ને નીચે એડ્રેસ ને ઈ જ હોય. ઓહો, આમાં ઇવન કાર્ડ બી એડ ઓન થઈ શકે, એટલે એવું નથી. પણ એમની આપણા તો હવે 15 કાર્ડ, એટલે આપણા તો છે ને ફકરા ભરવાના છે. ફકરા, ઓ જે ટવકો હોય ને, તો ટવકો 4 નહીં 7-8 લાઈનનો ટવકો છે, તો એનામાં તો આમાં આની ડાયરી બની જાય કાર્ડની. એટલે આવો તો આઈ ડોન્ટ કેટલા વાંચવા આવે, પણ છે બહુ મસ્ત યાર, ક્યુટ. આ જોવો તો નાઈસ યાર. રાહુલ એન્ડ સાક્ષી,
ઓ હજી એક હતો ના આ નહીં યાર ક્યાં ગયો ઈ વાળી હા યસ વૈભવ એન્ડ વેદિકા નાઇસ ઓ વાવ યાર આ બી મસ્ત છે હા હા હજી આ આપણને હજી હાલે ઇંગ્લિશમાં છપાવી છે ગુજરાતીમાં ગુજરાતી ઈ તો નક્કી જ છે આપણને શું એનામાં લખવું છે ને ઈ બધો પણ આપણે ફાઇનલ જ છે બધું ડાયરીમાં અને મોબાઈલમાં લખેલું છે આમાંથી એક પણ નહીં શું કામ કે આમાં આપણો આવશે નહીં ડિટેલ્સ બજેટમાં છે આ બધી યસ છે બધી બજેટ એટલે આમાં આ જે છે એ 38 રૂપિયા પીસ ઈ હિસાબે એવી રીતના જ છે ને 53 રૂપિયા ઓકે પર પીસ ને પછી 100 કરાવી એટલે 53 છે પ્રીમિયમ ભાઈ નેક્સ્ટ લેવલની પ્રીમિયમ છે યાર આ જોવો તમે પછી આ જોવો આ જોવો ડોર વાળી ઊંધી ખોલેલી હાય હાય લાગ્યું વેડિંગ તો છે ભાઈ હવે આપણને અહીંયા પૈસાની જરાક એમ બહુ થાય કે યાર ઓર પૈસા ચાહીએ તો કાંઈક આપણને આમ વસૂલ થાય ને આમ મજા આવે જેને દઈએ ને એ એમ થાય વાહ ભાઈ બનાવી છે આપે આવ પૈસા એમ વાપર્યા છે દિલથી એવું ફીલ આવે દીપને આ મને જો આ વાળી બહુ ગમે છે આ કરાવી પણ શકીએ આપણે પણ આ જરાક વધારે કોસ્ટિંગ છે એના કરતા 80 રૂપિયા વાળી બરાબર છે એક કંકોત્રી 120 કે 150 રૂપિયાની થાય એટલે 100 કંકોત્રી કરી એટલે ગણતરી કરી લો હટા ઇનિશિયલ્સ કર લાગે તા યાર યસ ગાઈઝ આ કંકોત્રી જોઈને મોઢું એટલો ખુશ થઈ ગયો છે સિરિયસલી પિન્ટરેસ્ટી ફૂલ આપણે આમ જે ઓનલાઈન દુનિયામાં જોઈ છે ને સેમ ટુ સેમ ફિનિશિંગ ને બહુ સારી હતી પણ એમાં પ્રોબ્લેમ એક ઈ આવ્યો કે 100 જ કરાવવી પડે 25 કે 50 એવી રીતે કાઉન્ટિંગ નંબર ઉપર એવી રીતે ન થાય મિનિમમ 100 ને એક કંકોત્રીના 120 રૂપિયા એટલે 12000 ને હાલો ઈ બધું સમજા પણ 100 કંકોત્રી દેવા કોને જ આવી અમારું ભલે એમ તો આપણા સગા છે 400 500 થઈ જાય બટ બધાને દેવા જવાનો ટાઈમિંગ બહુ આપણે ઓછો થાય હા ને ઓમે આપણે લેટ તો હાલીએ છીએ એઝ યુ ઓલ નો તો એટલે 100 તો નહીં કરાવી શકીએ આપણે 25 યા તો 50 મેક્સિમમ 50 યાર ઓ થઈ ગયો યાર ડગી ગયો બધો એમાં યાર બોક્સ વાળી કંકોત્રી હતી જેની અંદર યુ કેન ચોકલેટ્સ ને ડ્રાય ફ્રૂટ્સ ને બધું તમે નાખી શકો બટ યાર બહુ જ બ્યુટીફુલ હતી યાર મને એવી કરાવી આવી કંકોત્રી અહીંયા ક્યાંય જોવા નથી મળી આખા ભુજમાં મને નથી લાગતું કે અહીંયા સિવાય બીજે ક્યાંય હશે એવું કઈ નથી એવડું અહીંયા એટલું હાલતું જ નથી કારણ કે અમારા ઘરે ક્યારે એવી કંકોત્રી યાર 50 કેત ને તો હું હમણાં અમે કરાવી લે હા એટલે 50 એટલે 6000 થાય આપણે મુંબઈ ગયા હતા ને ત્યારે પણ આપણને એક સબસ્ક્રાઇબર મળ્યા હતા ને ઈ એમના મેસેજ આવતા હતા કે તમે અમને મળો એમાંથી હાય ક્યુટ લાગે છે યાર બહુ મસ્ત છો ભાઈ આમ તો આવે યાર નાઈસ તો તું ભુજ ફરવા આવ્યો છો ક્યાં ફરી આવ્યો ક્યાં ફરી આવ્યો બોલ ક્યાં ફરી આવ્યો તું અરે યાર પણ બહુ મસ્ત લાગે છે અરે થેન્ક યુ હેલો હાલ યાર હા તો ભાઈ આને આપણા ઘરે લઈ જાય હાલો ને હાલ તું અમારા ઘરે હાલ ટ્રિપલ સીટ માં તને આખો ભુજ ફરાવી તને વ્હાઈટ ડેઝર્ટ રણમાં જઈ આવ્યો હમીસર જોયો અરે યાર કેટલા દિવસ થયા તને અહીંયા ઈ તો કે અચ્છા 2 days ઓકે મમ્મીનો ફોન આવ્યો છે કે સંભાર ચટણી લઈ આવજે આપણે શું કહેવાય ઢોસા ને ઇડલી ને ઈ બનાવ્યા છે બસ હવે એના માટે આપણે અહીંયા લેવા આવ્યા છીએ હોસ્પિટલ રોડ ને જાકીટ બાકીટ કાંઈ નથી આપણી પાસે એમને ઓકે યસ આવી ગયો હા પકડ અરે એમાં થોડીક હા હૂંફ મળશે આમ ફૂલ ગરમ હે અચે તો શેક નાઈસ ચાલો હવે ઠીક હેણું કાંઈ નથી ખાવું ક્રેવિંગ્સ થાય છે પણ ક્રેવિંગ્સને આપણે કંટ્રોલ કરશું રોજ કંટ્રોલ જ કરીએ છીએ આપણે કેટલા 5 સાડા 5 નીકળ્યા હતા અને હમણાં વાગે છે 9:30 હવે આપણે જરાક જમી લઈએ મમ્મી ઢોસા ઉતારે છે સંભાર ચટણી આપણે લઈ આવ્યા તો બસ અહીંયા ચાલુ છે અને હમણાં કેટલા 9:15 વાગે છે આજે જરાક લેટ થઈ ગયો યાર અને હમણાં
મામાના ઘરે પણ નાના અને વિનોદ મામાને એ બધા પણ આવ્યા છે, લાઈક ફૂલ ફેમિલી અહીંયા શોપિંગ માટે. તો બસ હવે વિનોદ મામાનો હમણાં ફોન આવ્યો હતો કે ભા બરોબર છે તો આવો જરાક, તો આપણે મજા આવે જરાક, ભાને પણ એવો થાય જરાક. હવે હું જાશું એટલે ટેન્શન પણ મળશે કે હજી આવ્યો, ઈ ના થયો, હું ના થયો. અને બસ મમ્મી અહીંયા તૈયાર થાય છે. હાલો મમ્મી ને અનિતા તૈયાર જ થાય, હમણાં મેકઅપ કર્યો હશે, મતલબ ક્રીમ પાવડર તો લગાવી જ છે એને, ખોટો ન બોલ. હાલો ગાડીથી જ જાશું હમણાં, તો આપણે ઓલરેડી ઠર્યા, હું ને કૃપા તો ફૂલ ઠર્યા છીએ. અને આપણે પાછા શેરીમાં જવાનો ને હતો ને એટલા માટે આપણે 4 વ્હીલર નથી લીધી, નકર તો આપણે 4 વ્હીલર લઈ લે. જો કે ઈ પણ મોડા આવ્યા ને ઈ જસ્ટ હા હજી મમ્મી બહાર આ યાર, મમ્મી બહુ ઓ થઈ જાય કદાચ અચી ગયો હણે આવ્યો. અને બસ આપણે જસ્ટ જમીને ઊભા થયા એવી રીતના ઈ પણ હમણાં જ જમીને ઊભા થયા છે. એટલે અરે યાર એક તો આ ગાડીમાં એવી વચ્ચો વચ્ચ રાખી દે, ઈ કેડા હટ દો અંજી વાત એટલી કસોકસ રાખે ગાડીઓ. કોઈ નબળા ડ્રાઈવર હોય ને તો બિચારા ઈ તો અડાવી જ દે. સાચે સેન્સ તો ગજબ લેવલનું છે અહીંયા માણસોને. હમણાં આપણા ઘર પાસે પણ એવી રીતના ગાડીઓ પડી હતી, માંડ કાઢી મેં. કિંટુભાઈ આવી ગયા, હડા હડા સ્વાગતમાં આવી ગયો દે કિંટુ. હવે બાથરૂમ કરશે યાર, આ આઈટમ છે આપણી ગાડી ઉપર બાથરૂમ કરે છે આઈટમ. આમનો આ ગેટ જો ડરાવનો, હોરર મૂવીમાં કેમ હોય ગેટ, એવા ગેટ છે ભાઈ તમારા તો. બસ આ બધા અહીંયા જો સૂતા છે, અહીં મોબાઈલ કર. ધ્યાન્સ ધ્યાન્સ ભાઈબંધ, હાય ધ્યાન્સ, હાય હાય તો કર. આ ખુરશી ક્યાંથી આવી હે? ખુરશી હે? ઓહ આ ખુરશી ક્યાંથી લઈ આવ્યો? શેરડી લઈને કોક જોવાની નીકળ્યો, બાપા શેરડી ખાશો તો છોકરા ખાય છે, હવે નથી ખાતા તો એમ નથી કહેતો મોઢામાં કોઈ નથી નમતું તો નથી કે નથી સવા તો એમ ન કહે છોકરા ખાય થયા છે, હવે બાપા અમે નથી ખાતા એમ કોક નથી સાવી શકતા. બાપોને ડોશીમાં બે જમવા બેઠા, વાઇટર લાવીને થાળીઓ મૂક્યો રોજ વાળે. જમતા જમતા આવીને પેલી બબે રોટલી દઈ ગયો, એ ભાગવત માંડ્યા દગોડવા મોણા ચાલા હતા અને શોખ ઢસડાવેલો હતો. ઘડીક વાર થઈને બીજી વખત વાઇટર લઈને આવ્યો. માં કહેવું પડે તમે હજી આ ઉંમરે કે અત્યારે હજી તમે પ્રતિવતા ધર્મ પાડો, બાપાને જમાડ્યા પહેલા નથી જમતા તો ના એમ નથી બેટા, શોખ ઠો એક જ છે, બાપો ખાય પછી હું ખાઈશ. નમતું નથી ખોતો, અમારે તો શોખ ઠો એક જ છે, બે ખાઈ લે છે. તો બસ મિત્રો હવે બધા અહીંયા બેઠા છીએ, ભાઈ અહીંયા આયરા સૂતા છે, બાકી રાજુ મામા બાકી અહીંયા થોડું કામ ચાલુ છે ને આપણે આ ખાઈ છીએ ચણા.